हेलो नमस्ते दर्शक मित्रों। લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢ નામની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિડીયો લઈને આપની પાસે આવવાનું ખાસ કારણ એ છે કે ગઈકાલે તારીખ 13/1/25ના રોજ અમોએ ભૂતનાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ શ્રી જગતભાઈ મશરૂ, ધર્મેશભાઈ મીઠિયા, મહંત બની બેઠેલા સ્વયંભૂ ધરાર મહંત મહેશગીરીને એક લીગલ નોટિસ આપેલી છે અને આજ વોટ્સએપથી એ નોટિસ મોકલેલી છે, કારણ કે વોટ્સએપ નોટિસ પણ હવે કાયદા મુજબ એલાઉડ છે અને ફિઝિકલ નોટિસ પણ આજ હાર્ડ કોપીમાં પણ જશે। મિત્રો, નોટિસ આપવાનું ખાસ કારણ એ છે કે એક બહુ સમજી લેવાની વાત છે, ખાસ કરીને ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓએ, કે ટ્રસ્ટની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ગુનાહિત પ્રવૃત્તિ અને કાર્યવાહી બદલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અંગત રીતે જવાબદાર બને છે। સિવિલ અને ક્રિમિનલ બે રીતે એમની લાયબિલિટી બને છે અને બ્રીચ ઓફ ટ્રસ્ટ એક્ટ નીચે પણ એમની લાયબિલિટી બને છે। એ રીતે શરૂઆતના સમયથી જ આપણે જોઈએ, ભૂતનાથ અંગૂઠા કાંડથી જ જોઈએ તો ડૉક્ટર ચીખલિયાની હોસ્પિટલમાં જે મહંત વસંતગીરી બીમાર હતા તે વખતે એમના અંગૂઠાઓ લઈ આવવામાં આવ્યા હતા અને તે વખતે ઇલીગલ એડવાઇઝર જૂનાગઢના સરકારી વકીલ શ્રી નીરવ પુરોહિત પણ પોતે હાજર હતા। એવું વિલના વસંતગીરી ના શિવગીરી તરફેણની વિલના સાક્ષી ભાવેશ સુખાનંદીનું સોગંદનામું છે। તો એ આખો જે અંગૂઠા કાંડ થયો, એ અંગૂઠા કાંડ અંગે શું આ ટ્રસ્ટીઓને ખબર નહોતી કે પાછળથી પણ એને ખબર નહોતી પડી? જે તે વખતે કદાચ અડધી રાત્રે બન્યું હોય ને ખબર ન હોય તો સમજી શકાય એવી વાત છે, પણ પાછળથી જ્યારે પણ એમને ખબર પડી ત્યારે એમણે પોલીસને આ અંગે ઇન્ફોર્મ કેમ ન કરી? બીજી વાત એ કે આ અંગૂઠા જેમાં પણ લેવામાં આવ્યા હોય, કોઈ પણ દસ્તાવેજો, વિલ વગેરેમાં એ અંગૂઠા કાંડને હિસાબે અને એને આધારે મહંત વસંતગીરી ની સમાધિ પછી તરત જ જે ગેરકાયદેસર રીતે બળજબરીથી ટ્રસ્ટનો અને મંદિરનો કબજો લઈ લેવામાં આવ્યો સ્વયંભૂ મહેશગીરી મારફત, તો એ અંગે ટ્રસ્ટીઓને ખબર નહોતી। કોઈ પણ જાતના અખાડાના નીતિ નિયમો મુજબ ગિરનાર મંડળના સાધુઓની ગેરહાજરીમાં, એટલે ગિરનાર મંડળના અને અખાડાના બંધારણની પણ વિરુદ્ધ જઈને બળજબરીથી જે કબજો લઈ લેવામાં આવ્યો ટ્રસ્ટનો ને મંદિરનો, તો એ અંગે ટ્રસ્ટીઓને ખબર નહોતી। ટ્રસ્ટીઓને ખબર ન હોય તો એ લોકો ટ્રસ્ટી તરીકે રહેવાને લાયક ન કહેવાય, અને એમને ખબર હોય અને જો આ બધું બન્યું હોય તો એને માટેની પૂરતી સિવિલ અને ક્રિમિનલ લાયબિલિટી કહેવાય। તે પછીથી હાટકેશ હોસ્પિટલને જે ઇલીગલ એડવાઇઝર સરકારી વકીલ નીરવ પુરોહિત દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવી, ભાડું વધારવા માટે, હોસ્પિટલનું મેનેજમેન્ટ સોંપી દેવા માટે, હોસ્પિટલની જમીન ખરીદી લેવા માટે વગેરે અંગે, અને જે હોસ્પિટલના ફાઉન્ડર ટ્રસ્ટી એડવોકેટ જસુકાન ભાઈ વસાવડા, કે જે આશરે 94 વર્ષની ઉંમરના છે અને ટ્રસ્ટી શ્રી જગત મશરૂના બિલકુલ પડોશી છે, એમને ત્યાં જઈ અને નીરવ પુરોહિત વગેરેએ જે ઓફિસમાં ધાકધમકી વગેરે આપી અને નીરવે જે ઓડિયોઝ વાયરલ કર્યા ડૉક્ટરો વગેરેને ધમકી આપનારા, અને 2 કરોડ રૂપિયા જેવામાં હોસ્પિટલ વેચાતી લેવામાં 2 કરોડ 21 લાખ રૂપિયામાં વગેરે કૌભાંડો કર્યા, તો આ અંગે ટ્રસ્ટીઓને ખબર નહોતી। પછીની વાત કે આ સોદા પેટે 21 લાખ રૂપિયા આરટીજીએસથી હોસ્પિટલ પાસેથી પરાણે બેંકમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા, તો આ અંગે ટ્રસ્ટીઓને ખબર નથી કે આવી રીતે એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને
કોઈ જમીન કે મિલકત વેચાતી આપી શકે નહીં, ભાડે આપી શકે નહીં. ચેરિટી કમિશનરની પરવાનગી વગર અને ચેરિટી કમિશનર દ્વારા જાહેર હરાજી થયા વગર ટ્રસ્ટની મિલકતોનું વેચાણ થઈ શકે નહીં. આ બધા અને છતાં પણ આવી રીતે વેચાણના સોદા પેટે 21 લાખ રૂપિયા હોસ્પિટલ પાસેથી જબરજસ્તીથી લેવામાં આવ્યા, તો આ અંગે ટ્રસ્ટીઓને ખબર નહોતી. ટ્રસ્ટ એક્ટના આ બધા કાયદાઓ ભૂતનાથ ટ્રસ્ટના વર્ષોથી આ લોકો મહાન છે. પોતાની જ્ઞાતિના સમાજના પણ અગ્રગણ્યો છે, એટલે કદાચ બીજા ટ્રસ્ટોમાં પણ એ લોકો હોય અને હશે. તો ટ્રસ્ટ એક્ટની જોગવાઈઓની જાણ ન હોવી, ભારતના કોઈ પણ કાયદાની જાણ ન હોવી એ ભારતના નાગરિક માટે ક્ષમ્ય ગુનો નથી. એમની દરેક કાયદાની જાણ હોવી એ પ્રિઝમ્પશન છે અને એમાં કોઈ એક્સક્યુઝ કે માફી મળી શકતી નહોતી. તો ટ્રસ્ટ એક્ટની આટલી મોટી જોગવાઈઓ મુજબ ટ્રસ્ટ આવી રીતે બારોબાર બીજા ટ્રસ્ટને જમીન વેચી શકતી નથી. એ અંગે જો આ ટ્રસ્ટીઓને ખબર ન હોય તો એ ટ્રસ્ટી રહેવાને લાયક નથી કે બનવાને, અને ખબર હોય તો એનો અર્થ એ કે આ સમગ્ર કૌભાંડમાં એ લોકોની સરખી ભાગીદારી છે. આરટીજીએસ મારફત ભૂતનાથ ટ્રસ્ટના એકાઉન્ટમાં આટલી મોટી એમાઉન્ટ આવે અને ટ્રસ્ટીઓને ખબર ન હોય એ મિત્રો જાણવા જેવી કે શક્ય બાબત નથી. ભૂતનાથ ટ્રસ્ટે મહેશગીરી આવ્યા ત્યારથી છેલ્લા 1 વર્ષથી એના યોગી સ્ટુડિયોવાળા ઇન્કમટેક્સવાળા બિલ્ડિંગનું કે પાટાની સામે આવેલા બિલ્ડિંગના એક પણ ભાડું લીધેલું નથી. એ અંગે ટ્રસ્ટીઓને જાણ નથી. જો જાણ ન હોય તો એની ટ્રસ્ટી તરીકેની પૂરેપૂરી ગેરલાયકાત કહેવાય. મિત્રો, આવા બધા ભૂતનાથ મંદિર મહંત અને એના ઘણા બધા કૌભાંડો. બીજું સૌથી વધુ અગત્યની વાત એ છે કે જગદીશ મહેતાજી સાથેની પત્રકાર પરિષદમાં સ્વયંભૂ મહેશગીરીએ પોતે જાતે કબૂલ કર્યું હતું કે જ્યારે પણ મહંત વસંતગીરીનો દેહાંત થયો અને શિવગીરીની ચાદરવિધિ વગેરે ચાલુ હતું તે વખતે જગત મશરૂએ એમને ફોન કરીને બોલાવી લીધા હતા કે તમે આવો અને તાત્કાલિક કંઈક કરો, આ બધું સંભાળી લો. તો એમને આવી રીતે આવવાનું, ઇજન આપવાનું, બોલાવવાનું અને ગેરકાયદેસર રીતે આ ટ્રસ્ટને મંદિરની સોંપણી કરી દેવાનું જે જગતભાઈ મશરૂની મિલીભગત મંદિર અને મહંત સાથેની એ મહંતે જાહેરમાં પત્રકાર પરિષદમાં સ્વીકારેલી બાબત છે અને એનો પુરાવો યુટ્યુબના વિડીયો વગેરેમાં પણ છે. એટલે આવા બધા કાંડ કરવા માટે ટ્રસ્ટીઓ ટ્રસ્ટમાં હોતા નથી કે એમાં ભાગીદારી કરવા માટે. અને એ જો કાંડ આવા થયા હોય તો એને માટે ટ્રસ્ટીઓની પણ ઇક્વલ અંગત સિવિલ અને ક્રિમિનલ લાયબિલિટી બને છે. હાટકેશ હોસ્પિટલના જે 21 લાખ રૂપિયા આરટીજીએસ એકાઉન્ટમાં છે ભૂતનાથ મંદિર ટ્રસ્ટના, એ તાત્કાલિક 24 કલાકની અંદર હોસ્પિટલ ટ્રસ્ટને પાછા આપી દેવા માટે અને હોસ્પિટલની જે જમીન લઈ લેવામાં આવેલી છે ભાગવત સપ્તાહના બહાના સબબ આંચકી લેવામાં આવી છે અને રાતોરાત બુલડોઝરથી એની દિવાલો વગેરે તોડીને કબજો લઈ લેવામાં આવ્યો છે. એ દિવાલ પાછી બાંધી અને હોસ્પિટલને સોંપી દેવા માટે વગેરે અંગે આ ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી છે અને સ્વયંભૂ મહેશગીરીને આવી રીતે બુલડોઝર દ્વારા ભાડે આપેલી જમીનનો કબજો લઈ લેવો એ કાયદેસર વાત છે. અને આટલું મોટું થયું, છાપામાં સહિત આવ્યું હતું, ત્યાં સુધી આ ટ્રસ્ટીઓ ઊંઘતા હતા, એને ખબર નહોતી. એટલે આ બધી બાબત જે ટ્રસ્ટીઓની મિલીભગત, એની જે ગેરકાયદેસરતા, ગેરબંધારણીય ટ્રસ્ટ એક્ટની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરવો, ભારતના તમામ કાયદા કાનૂનોને ઘોળીને પી જવા, તો આ અંગે ટ્રસ્ટીઓને ગઈકાલે નોટિસ ઓલરેડી વોટ્સએપથી આપી દેવામાં આવી છે અને એની બધા જ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આની સમયસર જાણ થાય અને આ અંગે એ લોકો પણ આવા કૌભાંડોમાં ભાગીદાર ન રહે, અને જો ભાગીદાર રહે તો એની ઇક્વલ લાયબિલિટી થશે અને એની સામે કાનૂની પગલાં ભરાઈ શકે છે. એવી જાણ અને અવેરનેસ માટે આ વિડીયો કરવામાં આવ્યો છે. આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આ અંગે કે આવા કૌભાંડો અંગે આપ કંઈ પણ રજૂઆત કરવા માગતા હો તો પ્લીઝ આપ મારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 94 280 14 8 23 94 280
94814823. મિત્રો, આપની ઓળખ તદ્દન ગુપ્ત રાખવામાં આવશે. આવા ગુંડાઇઝમથી ડરવાની કોઈ બાબત જ નથી. એટલે પ્લીઝ કંઈ હોય તો શેર મી વિથ મી એન્ડ કોન્ટેક્ટ મી. ફરીથી આવા વિડીયોઝ લઈને મળતા રહીશું. આપને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું. હેવ અ ગુડ ડે.